રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોએ પોતાના ખેતરમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ કરવામાં આવેલા છે. તેના પર વિરોધમાં પોતાના ખેતરમાં ડુંગળીની સમાધિ કાર્યક્રમ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધની જાહેરાત ઘણા દિવસોથી કરી દીધી છે. ત્યારે સમગ્ર દેશ અને ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, ડુંગળી પકવતા ખેડૂતો રોષે વ્યાપી ગયા છે. કારણ કે આ ડુંગળીની નિકાસ બંધ થવાથી ડુંગળીના ભાવોમાં ભારે ઘટવા લાગ્યો છે અને રોજે રોજ દિવસે ને દિવસે ડુંગળીના ભાવમાં તળિયે જઈ રહ્યા છે. ત્યારે ડુંગળીની નિકાસ બંધ થઈ હોય, ડુંગળી પકવતા ખેડૂતો પાસેથી વેપારીઓ ડુંગળીની ખરીદી ઓછા ભાવે માંગી રહી છે અને લેવાલી પણ તળિયે જતી રહી છે અને ડુંગળી ખેતરમાં પડી પડી સડી રહી છે અને ડુંગળી ખેતરમાં ડુંગળી નાખવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે અને ભારે મુશ્કેલી સહન કરીને નુકસાની સહન કરવી પડી રહી છે. પોષણક્ષમ ડુંગળીમાં ભાવ નથી મળી રહ્યા. ત્યારે કેન્દ્ર સરકારની ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદી દેતા ઠેર ઠેર આ પ્રતિબંધનો વિરોધ પ્રદર્શન ખેડૂતો કરી રહ્યા છે અને સરકારના આ નિર્ણય સામે લડી રહ્યા છે. ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો પણ આ બાકાત નથી. ધોરાજી પંથક વિરોધ પ્રદર્શન આવેદનપત્ર આપી આ નિર્ણયને પાછો ખેંચવામાં આવે તેવો દરેક ખેડૂતો એક સુર છે. તાત્કાલિક કેન્દ્ર સરકાર આ ડુંગળીની નિકાસનો નિર્ણય પાછો ખેંચે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે ધોરાજીના ખેડૂતોએ પોતાના જ ખેતરમાં પડેલ ડુંગળીની સમાધિ કરી આ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ તાત્કાલિક ધોરણે પ્રતિબંધ હટાવવા તેવી માંગ સાથે ડુંગળીની સમાધિ કાર્યક્રમ કરવામાં આવેલ અને સરકાર સુધી તમામ ખેડૂતો વતી અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ડુંગળીની સમાધિનો ચરદ કાર્યક્રમ કરવામાં આવ્યો. ત્યારે ધોરાજીના ખેડૂત આગેવાન જીતુભાઈ વગાસિયાએ પણ ધોરાજીના ડુંગળી પકવતા ખેડૂતોને આ સમાધિ કાર્યક્રમને સમર્થન આપ્યું. મારું નામ જીતેશ વગાસિયા, ગામ મારું ધોરાજી. એક ખેડૂત અગ્રણી તરીકે જે મારા ખેડૂત ભાઈઓ મને બોલાવેલો છે આ ખેતરની અંદર કે આજે સમાધિનો એ લોકોએ કાર્યક્રમ ગોઠવ્યો હતો. સમાધિમાં આજે ડુંગળીમાં આજ પાયમાલ થઈ ગયા છે મારા ખેડૂતો ધોરાજી પંથકના. તો સરકારને મારી ભલામણ છે, કૃષિ મંત્રીને, સીએમ સાહેબને, પીએમ સાહેબને તાત્કાલિક ડુંગળીની નિકાસ બધી હટાવી લઈએ. આજે એમના બાલ બચ્ચા ભણે છે, એક એકની સ્કૂલના ફીનો ખર્ચો સવા લાખ રૂપિયા છે. આજે વીઘે ખેડૂતોને મારા આજે ડુંગળીનો 22,000 રૂપિયા ઉપરનો ખર્ચા ચડી ગયા છે. તો શું આ બે વર્ષ થયા? ગયા વર્ષે પણ ડુંગળીમાં કિલો 2 રૂપિયા સહાયની વાત કરી હતી. આજ 2 વર્ષ થયા. દર વર્ષે 12મા મહિનામાં નિકાસ બંધી કેમ કરે છે? તો આ મારા ખેડૂતનો માલ ઢોલે ઠીપાય છે. આનું શું કરવું? વેપારીઓ પણ હાથ ધરી નાખતા. આજે મારી ડુંગળી તમે જો મજૂરી નથી મળતી, ઊભી થતી, ખર્ચાઓ પણ થતા, ખાતરના ભાવ ડબલ થઈ ગયા છે, ડીઝલના ભાવ એવડા છે. તો મારો જાય તો ખેડૂત ક્યાં જાય? મારી માંગણી છે તાત્કાલિક આ નિકાસ હટાવી લઈએ. પીએમ સાહેબ, સીએમ સાહેબ અને મારી કૃષિ મંત્રીને તાત્કાલિક આ ભલામણ છે. તમારું નામ? મારું નામ વલ્લભભાઈ પટેલ, ગામ ધોરાજી, જિલ્લો રાજકોટ. આજે અમારે કાર્યક્રમ ગોઠવો છે અમે, અને આજે મારી ડુંગળી છે અને અમારે ન છૂટકો આ કાર્યક્રમ ગોઠવો પડ્યો. કારણ કે અમારી ડુંગળી જે અમે વાવેતર કર્યું તે મોટી આશા એમ કર્યું હતું કે ભાઈ અમારે છોકરા ભણે, કોલેજમાં ભણે છે, તો અમારે એને પૈસા એકના 1.5 લાખ રૂપિયા ફી ભરવી પડે. તો અમારે 4 છોકરા ભણે છે, તો અમે ક્યાંથી કાઢીને અમે ફી ક્યાંથી ભરી શકીએ? તો આ ડુંગળીમાં અમે પૈડામાંથી પાટું છે. અત્યારે ડુંગળીનો કોઈ ધણી નથી. ડુંગળી અમે વાવી ત્યારે અમને ખર્ચો બહુ મોટો લાગી ગયો. માથે 2-3 માવઠા પડ્યા છે, વરસાદ પડ્યો છે, કમોસમી બધું. અને અત્યારે અમારે એની આવક કાંઈ વેપારીને કહી તો કોઈ વેપારી જોવા આવતું નથી, બરાબર. અને જલ્દી અમારે નિકાસ બંધી હટાવી લ્યો અને એક્સપોર્ટ બંધી ઉઠાવી લ્યો અને નિકાસ બંધી છૂટ આપી દો. જે કૃષિ મંત્રીને અમે ભલામણ કરી છે, એમને ભલામણ કરી છે અને મુખ્યમંત્રીને ભલામણ કરી છે. તમે અમારી આ થોડીક રાવ ખેડૂતને સાંભળો. ખેડૂત જગતનો તાજ છે. ખેડૂતથી મોટું કોઈ નથી. ભલે ખેડૂતને તમે નાનો ગણો, પબ્લિક નાનું ગણે, પણ ખેડૂતથી મોટું અત્યારે કોઈ નથી. જગતનો તાજ છે. જે પાલન પોષણ કરે બધા નાના મોટા બધા દરેકનું એ ખેડૂત જ પૂરું પાડે, બાકી કોઈની તાકાત નથી. અને જો આ તમારે બધાને ખેડૂતને પેટે જલમ લેવો પડે, તમારે બધાને સસ્તું ખાવું હોય, તો આ બધી સરકારને થોડીક અમે અવાજ કરી છે કે ભાઈ ખેડૂતને થોડોક ભાવ તો મળવો જ જોઈએ. ખેડૂત જે 12 મહિના મહેનત કરે છે, ટાઈટ તડકા રેડી અને બધી, ત્યારે અમે ઘેરે જઈએ તો છોકરા સુઈ ગયા હોય, પાછા આવી તો ઉઠે, બરોબર છે. તો અમને કોઈ દેખતા નથી, ઓળખતા નથી. અમે એટલી મહેનત કરી ખેતરમાં, ખર્ચા એટલા કર્યા, દવા, ખાતર, મજૂરી મોંઘી. અમારા મજૂર બેઠા, મજૂરને મજૂરી આપવાની. મજૂર કે લાય લે તો અમારે આમાંથી આપવું હું. અત્યારે હું અમારી પોઝિશન છે એ અમને જ ખબર છે, અમારી વેદના એટલી છે. મારું નામ હિતેશ પટેલ, ગામ ધોરાજી. હું એક ખેડૂત છું. હાલ અમારા ખેતરની અંદર અમે ડુંગળીનું વાવેતર કરેલ છે. ડુંગળી અમે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન પણ કરેલું છે. તો હાલ જે ડુંગળી અમારી તૈયાર થયેલ છે, અત્યારે ખેતરમાં ડુંગળી તૈયાર પડી છે, પણ કોઈ વેપારી અત્યારે લેવા તૈયાર નથી.
અને માગે છે તો એના ભાવમાં માગે છે. અમે વીઘે 20,000 થી 25,000 રૂપિયાનું આમાં ખર્ચ કરેલ છે. તો અત્યારે જો અમે વેચી, વેપારી એના ભાવે માગે છે એ ભાવમાં અમે ડુંગળી વેચી તો અમને વીઘે 10,000 રૂપિયા માંડ છૂટે એમ છે. તો અમે આટલો ખર્ચો કર્યો છે તો અમારે વધારાનું અમારું ખર્ચ ને આ અમારું ભરણ પોષણ ક્યાંથી કરવું? અમે સરકારશ્રીને વિનંતી છે, અમારા છોકરા ભણે છે, અત્યારે ભણતરની ફી તમે જોવો, લાખ સવા લાખ ખર્ચો ભણતરની ફી છે. તો અમે એવું હતું કે ડુંગળીનું વાવેતર કર્યું છે, એનું ઉત્પાદન આવશે, સારા પૈસા મળશે તો અમે છોકરાઓની ફી એમાંથી ભરી શકશું. તો અત્યારે અમને આમાં અમારા જે ખર્ચ કરેલ છે એ નથી મળે, બીજા તો વધારાના તો પછીની વાત છે. તો અમારે આમાં છોકરાઓને કઈ રીતે ભણાવવા, અમારું ગુજરાન કઈ રીતે ચલાવવું? તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે હાલ તમે જે નિકાસબંધી કરેલી છે એ વહેલામાં વહેલી તકે ઉઠાવી લ્યો, જેથી કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તો ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકે. એ જ મારી ખાસ સરકારશ્રીને વિનંતી છે. જય જવાન જય કિસાન. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.